તો આમ આદમી પાર્ટીને ગુજરાતમાં વધુ એક ઝટકો લાગ્યો છે। રાજુ કરપડા બાદ આપના વધુ એક નેતાએ રાજીનામું આપ્યું। આપના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ રાજીનામું આપ્યું છે। પાર્ટીના સભ્યપદ સહિત તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું। સહયોગ બદલ સાગર રબારીએ આભાર માન્યો। વ્યક્તિગત સંબંધો અકબંધ રાખવાની પણ તેઓએ વાત કરી છે। તો સાગર રબારી કે જેઓ હંમેશા મીડિયામાં પણ આમ આદમી પાર્ટીની વાતને ખૂબ જ મજબૂતાઈથી રાખતા આવ્યા છે અને તેઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે, એટલે પાર્ટીને સ્વાભાવિક રીતે એક મોટી ખોટ ચોક્કસ પડશે। એટલા માટે કારણ કે પાર્ટીમાં મજબૂત લોકોની હંમેશા કોઈ પણ પાર્ટીને જરૂરિયાત હોય છે। ત્યારે સાગર રબારી જે પ્રકારે પાર્ટીનો પક્ષ લઈને મીડિયામાં રજૂઆત કરતા હતા તેની નોંધ હંમેશા લેવાતી હતી, અને એવો વ્યક્તિ જ્યારે રાજીનામું આપે ત્યારે સ્વાભાવિક છે કે પાર્ટી માટે એ મોટો ઝટકો હોય। હમણાં જ રાજુ કરપડાએ રાજીનામું આપ્યું ત્યારે પણ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો। વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા સચિન પાટીલ, તેમની પાસેથી સમજીશું। સચિન, કયા કારણોસર તેઓએ રાજીનામું આપ્યું? કારણ કે હંમેશાથી સાગર રબારી પક્ષની વાતને લઈને મીડિયામાં મજબૂતાઈથી જ જોવા મળ્યા છે, ત્યારે અચાનક રાજીનામું? અક્ષય, હજી 2 દિવસ પહેલાની જ વાત છે। પરેશ ગોસ્વામી જે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ગયા તે જ દિવસે એમણે 2:30 વાગ્યાની આસપાસ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, અને પ્રેસ કોન્ફરન્સ કરીને પાર્ટીનો પક્ષ પણ મૂક્યો હતો, વિચારો પણ મૂક્યા હતા। પરંતુ બીજી તરફ આપણે જોઈએ તો આમ આદમી પાર્ટીમાં એક રાઘવ ચડ્ડા અને અન્ય જે સાંસદો એ પછી જે અચાનક રાજીનામાના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે, રાજીનામાના જે મામલાઓ સામે આવી રહ્યા છે, એના પછી જે ડિફેન્ડ કરવા માટે એમને ઉભા રહ્યા હતા એ જ હવે રાજીનામું આપી રહ્યા છે, એ પ્રકારની જાહેરાત તેમણે સોશિયલ મીડિયા માધ્યમથી કરી છે। મહત્વની બાબત એ છે કે એમણે જે લખ્યું છે મેસેજ, એ મેસેજમાં એક વાત લખી છે કે તમામ જે સંબંધો છે એ સંબંધો ગૌરવપૂર્ણ રીતે રહેશે, અને જે તમામ હોદ્દાઓ છે હોદ્દાઓથી સભ્યપદથી તેઓ રાજીનામું આપી રહ્યા છે। બીજી કોઈ વાત એમણે લખી નથી, કોઈ વિષય એમણે જાહેર કર્યો નથી, હજી આ બાબતની કોઈ બીજી સ્પષ્ટતા કરી નથી કે કારણ શું છે। ત્યારે બની શકે છે કે આવનારા સમયમાં તેઓ આ મામલે કંઈક જાહેરાત કરે અથવા પ્રેસ કોન્ફરન્સ કરે, પરંતુ હજી સુધી કારણ સામે નથી આવ્યું। અને જે પ્રકારે ખેડૂત નેતા તરીકેની વાત પણ જો કરવામાં આવે તો રાજુ કરપડા પછી સાગર રબારી જે છેલ્લા કેટલાય વર્ષોથી ખેડૂતોના મુદ્દાઓને લઈને સામે આવતા રહ્યા છે, પછી એ પાર્ટીનું માધ્યમ હોય કે સિવાય એમનું ઇન્ડિવિજ્યુઅલી પણ તેઓ જે છે એ ખેડૂતો માટેની લડાઈ લડી રહ્યા હતા। એવામાં આ રાજીનામું જે છે એ પ્રદેશ ભાજપ માટે પ્રદેશ આમ આદમી પાર્ટી માટે મોટો ઝટકો સમાન છે, અને આ જે સ્થિતિ છે એ સ્થિતિ પાર્ટી માટે ચિંતાજનક પણ અત્યારે થઈ પડે છે। અક્ષય જી બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો પાછલા 3 દિવસમાં 2 રાજીનામા કે જેમાં એક પરેશ ગોસ્વામી કે જેઓ રાજીનામું આપ્યું, અને એ સિવાય પાર્ટી એ મુદ્દાઓથી ભટકી રહી હોવાની તેઓએ વાત કરી। ખાસ કરીને ગોપાલ ઇટાલિયા પર તેઓએ પ્રહાર કર્યા હતા કે ગોપાલ ઇટાલિયાએ એક વર્ષમાં એક પણ વાર જનતાના, ખેડૂતોના ખાસ કરીને પ્રશ્નો નથી ઉઠાવ્યા। તો આજે સાગર રબારી દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવામાં આવી અને પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપવાની વાત કરી, જો કે પાર્ટીના નેતાઓ સાથેના વ્યક્તિગત સંબંધો અકબંધ રહેશે તેવું જણાવ્યું।